નમસ્કાર મિત્રો, ફરી એક વાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, વસંત પંચમીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, થઈ શકે છે મોટું નુકસાન। પહેલા મહિનાના શુક્લ પક્ષની પંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો। આ જ કારણ છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે। આ વખતે 14મી ફેબ્રુઆરીએ વસંત પંચમી ઉજવવામાં આવશે। વસંત પંચમીની શરૂઆત કેવી રીતે થઈ? મિત્રો, તે જાણતા પહેલા જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો, સાથે સબસ્ક્રાઇબ કરજો। કોમેન્ટ બોક્સ પૂરી શ્રદ્ધાથી જય માં સરસ્વતી લખી દેજો। મિત્રો, એક પૌરાણિક માન્યતા છે કે જ્યારે સૃષ્ટિના સર્જનહાર ભગવાન બ્રહ્માએ જીવો અને મનુષ્યની રચના કરી ત્યારે સમગ્ર વિશ્વમાં સંસારનું દ્રશ્ય હતું। વિશ્વ ન દેખાતું હતું, વાતાવરણ એકદમ શાંત હતું, કોઈ અવાજ પણ ન હતો। ભગવાન બ્રહ્માએ કમંડળમાંથી પૃથ્વી પર જળ હાંટ્યું। પૃથ્વી કપવા લાગી અને અદ્ભુત શક્તિના રૂપમાં ચતુર્ભુજી સુંદર સ્ત્રી પ્રગટ થઈ, જેમના હાથમાં વીણા, માળા અને પુસ્તક હતી। માતા સરસ્વતીએ પોતાની વીણા સાથે વસંત રાગ હેડ્યો। તેના પરિણામે સૃષ્ટિને વાણી અને સંગીત મળ્યું। વાણીની સાથે સાથે દેવીએ વિદ્યા અને વૃદ્ધિ પણ આપી, જેના કારણે વિશ્વને જ્ઞાનનો પ્રકાશ મળ્યો। જે દિવસ સરસ્વતી પ્રગટ થયા તે દિવસે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમ હતી। તેથી વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે। વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની વિધિ વિધાનથી પૂજા કરવાની પરંપરા છે। દેવી સરસ્વતીને પૂજામાં વાઘેશ્વરી, ભગવતી, શારદા, વીણાવાદિની અને વાઘદેવી સહિતના અનેક નામોથી કરવામાં આવે છે। એવી ધાર્મિક માન્યતા છે કે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા, તેથી આ દિવસે તેમની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે। પૂજાની સાથે શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્ય પણ જણાવવામાં આવ્યા છે કે જે વસંત પંચમીના દિવસે ન કરવા જોઈએ। ચાલો મિત્રો, જાણીએ એ કાર્યો વિશે। નંબર 1, વસંત પંચમીના દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે। આ રંગ માતા સરસ્વતીને ખૂબ જ પ્રિય છે, તેથી આ દિવસે જ્ઞાનની દેવીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો અને પોતે પણ પીળા રંગના વસ્ત્રો પહેરો। આ દિવસે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ। નંબર 2, માતા સરસ્વતી જ્ઞાન અને વાણીની દેવી છે। કહેવાય છે કે પ્રતિદિન એક સમય એવો આવે છે જ્યારે દેવી સરસ્વતી મનુષ્યની જીભ ઉપર બિરાજમાન થાય છે અને આ સમયે બોલાયેલા શબ્દો સાચા થઈ જાય છે। તેથી વસંત પંચમીના દિવસે તમારી વાણી પર સંયમ રાખવો જોઈએ। ભૂલથી પણ કોઈને અપશબ્દ ન કહો। નંબર 3, વસંત પંચમીના દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે। આવી સ્થિતિમાં આ દિવસે વૃક્ષો વાવવા જોઈએ। વૃક્ષ કે છોડને ભૂલથી પણ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં અને તેમને કાપવા પણ જોઈએ નહીં। આનાથી જીવન પર નકારાત્મક અસર પડે છે। નંબર 4, વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તમારા વાળમાં કાંસકો ફેરવવો જોઈએ, પરંતુ સૂર્યાસ્ત પછી વસંત પંચમીના દિવસે બિલકુલ આવું ન કરવું જોઈએ। નંબર 5, માં સરસ્વતી જ્ઞાન અને વિદ્યાની દેવી છે। વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા માટે કલમ અને શાહીની પૂજા કરવામાં આવે છે। આવી સ્થિતિમાં આ દિવસે ભૂલથી પણ પુસ્તકોને નુકસાન ન પહોંચાડવું જોઈએ અને પુસ્તક અથવા તો કોપીને પણ ફાડવી જોઈએ નહીં। નંબર 6, મોડે સુધીના શુભ વસંત પંચમીના દિવસે સવારે મોડે સુધી ન સૂવું જોઈએ।
આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને માં સરસ્વતીની પૂજા કરવી જોઈએ. નંબર 7. વસંત પંચમીના દિવસે ભૂલથી પણ તામસિક ભોજન કે મદિરાનું સેવન ન કરવું જોઈએ. નહીં તો પૂજાનું ફળ મળતું નથી. આ દિવસે સાત્વિક રહીને માતા સરસ્વતીની પૂજા આરાધના કરો. નંબર 8. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે સ્નાન કર્યા વિના કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ. તેથી આ દિવસે સ્નાન કરીને માતા સરસ્વતીને પૂજા કર્યા પછી જ કંઈ ગ્રહણ કરવું જોઈએ. જો શક્ય હોય તો તમે વ્રત પણ રાખી શકો છો. નંબર 9. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પૂજા કરવી જોઈએ અને વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. કોઈને ખરાબ કહીને અનાદર ન કરવો જોઈએ. નંબર 10. વસંત પંચમીના દિવસે અપમાન ન કરવું જોઈએ. તમારી વાણી પર નિયંત્રણ રાખો. અજાણતા પણ કોઈનું અપમાન ન કરો. તમારા વિશે તેમજ અન્ય લોકો વિશે ખોટું બોલવાનું ટાળો. નંબર 11. ધાર્મિક ગ્રંથો અનુસાર વસંત પંચમીને ખૂબ જ શુભ અને પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસે ધૂમ્રપાન ન કરવું જોઈએ. ચાલો હવે જાણીએ માતા સરસ્વતીની પૂજા કેવી રીતે કરવી જોઈએ. વસંત પંચમીના દિવસે સવારે ઉઠો ત્યારે જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો વિચાર તમારા મનમાં લાવો. ઘરની સફાઈ કર્યા પછી સ્નાન કરો અને પૂજાની તૈયારી કરો. માતા સરસ્વતીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે, તેથી સ્નાન કર્યા પછી પીળા અથવા તો સફેદ રંગના કપડાં પહેરો. માતા સરસ્વતીના પૂજા સ્થાન પર ભગવાન ગણેશની મૂર્તિ રાખો. જ્યાં તમે પૂજા કરી રહ્યા છો ત્યાં કોપી, પુસ્તક અથવા તો કલમ જરૂર રાખો. પૂજાની થાળીમાં કુમકુમ, હળદર અને ચોખા રાખો. જોઈ શક્ય હોય તો પીળા ફૂલની વ્યવસ્થા કરો. સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા કરો. આ પછી સંપૂર્ણ વિધિ સાથે દેવી સરસ્વતીની પૂજા કરો. પૂજા પછી માતા સરસ્વતીની આરાધના કરો. આ પછી માં સરસ્વતી સ્ત્રોતનો પાઠ અવશ્ય કરો. આવી રીતે માતા સરસ્વતીની પૂજા પાઠ અને આરાધના કરવામાં આવે છે. વસંત પંચમીનો દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે, તેથી આ વિડીયોમાં જણાવેલ ભૂલો તમારાથી ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં સરસ્વતી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.